ગુડ મોર્નિંગ. હાલેલુયા. પિતા બાપના જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરવાનો આ સમય જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવ્યા છીએ તે પ્રમાણે આજના વાંચનમાં જઈશું. અને આજનું વાંચન આપણે જે વાંચવાના છે તે ગીત શાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 51મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. તે પહેલાં એક વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક પણ અવશ્ય કરો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રિપ્શન અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ છીએ કે આ સમય આ તક તમે અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વાંચન સાંભળવાને માટે શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ. આ વાંચનને આશીર્વાદિત કરજો બાપ. અને આ વાંચનના જે શબ્દો છે તે ઘણા લોકો સુધી પહોંચે અને કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેને માટે અમે તમારી કૃપા તથા દયા ભલાઈ માગી લઈએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 51મો અધ્યાય. ક્ષમા માટે પ્રાર્થના. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો. તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખો. મારા અન્યાયથી મને પૂરો ધોવો અને મારા પાપથી મને શુદ્ધ કરો. કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો. હું અન્યાયીપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. તમે અંતઃકરણની સત્યતા માગો છો અને મારા હૃદયને તમે જ્ઞાન શીખવશો. જુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ. મને નવડાવો તો હું હિમ કરતાં ધોળો થઈશ. મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યા છે તેઓ આનંદ કરે. મારા પાપ તરફ નજર ન કરો, મારા સર્વ અન્યાય ભૂંસી નાખો. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. તમારી સમ્મુખથી મને કાઢી મૂકતા નહીં અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહીં. તમારા તારણનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારી તરફ ફરશે. હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો એટલે મારી જીભ તમારા ન્યાયપણા વિશે મોટેથી ગાશે. હે પ્રભુ, તમે મારા હોઠ ઉગાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે. કેમ કે તમે યજ્ઞથી રીસતા નથી, નહીં તો હું તે અર્પણ કરત. તમે દહન્યાર્પણથી આનંદ પામતા નથી. ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે. હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહીં. તમે કૃપા કરીને શિયોનનું કલ્યાણ કરો, યરૂશાલેમના કોટોને ભરી બાંધો. ત્યારે ન્યાયપણાના યજ્ઞોથી ધન્યાર્પણ તથા સકળ ધન્યાર્પણથી તમે આનંદ પામશો. ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.
પ્રભુ આપે વાંચેલા જીવંત અને પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે સર્વ સૃષ્ટિના સર્જનહાર, અમારા પ્રેમાળી ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે આખી દુનિયા તમે બનાવી, તમે આકાશ અને પ્રભુ સૂરજ ચંદ્ર તારા તમે બનાવ્યું, સગળું પ્રભુ તમે કર્યું, અને સર્વ દુનિયાના તમે એક રાજા એક જ એવા છો પ્રભુ, અને તમે અમને જીવન પ્રભુ મળ્યા છો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. અમારા જીવનમાં તમે આ સુંદર નવીન દિવસ આપ્યો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ પિતા, તમે જે વચનો અમને પૂરા પાડે છે ગુજરાતી એમાં, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. તમારા વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં પ્રભુ તમે આશીર્વાદિત કરો ને એમના હૃદયમાં વાત અને વ્યવહાર કરો પ્રભુ. અને આ વચન દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગૌમાં આવે એવું તમે થવા દેજો. દરેક ઘૂંટણ તમને નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘણી બધી ભયંકર બીમારીમાં છે પ્રભુ, ત્યારે મેં એવા લોકો માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે તમારો અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો તમારી પાસે આવ્યા છે એ દુઃખિત પરિવારને પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. એમના પ્રભુ આંસુ તમે લૂછો, અને વાલાઓના જવાથી પ્રભુ જે કંઈક ખોટ હોય તે તમે પૂરી પાડજો, અને દરેકની તમે સાથે ને પાસે રહેજો. જે લોકો તમને ઓળખતા નથી, તમારાથી ઘણે દૂર છે પ્રભુ, ત્યારે એ લોકોને તમારા વાડામાં લાવો પ્રભુ. અને જે લોકો જો તમારા વચનો સાંભળે નથી, તમને ઓળખતા પણ નથી પ્રભુ, ત્યારે એ લોકો તમારા વચનો સાંભળનાર તમારા બાળકો બને અને તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમે સાચવો, સંભાળો, અને તમારા દૂતોને મોકલીને પ્રભુ તેમનું રક્ષણ કરો. એ તો બસ અમે વિશેષ કૃપા માગીએ છીએ. એમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ, કારણ કે આપણો આખો દેશ પ્રભુ એમની જોડે એમને ચલાવવાનો છે. ત્યારે પ્રભુ તમે સતત એમની જોડે રહેજો. એ તો બસ અમે વિનંતી કરીએ છીએ. ફરીને અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.